હાલ ચોમાસાની સિઝન પણ ચાલી રહી છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને એવામાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જૂનાગઢના, જ્યાં હાલ તો પરિવાર સાથે લોકો અત્યારે ફરવા જવાનું અને પ્રકૃતિનો આનંદ માણવા માટે જઈ રહ્યા છે। પ્રવાસીઓની પસંદગીનું પ્રથમ સ્થળ જૂનાગઢનું ગિરનાર અને ગીર વિસ્તાર પણ બન્યો છે। મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ગિરનાર, ભવનાથ, દામોદર કુંડ જેવા અનેક સ્થળો પર પ્રવાસીઓ ફરવા માટે અહીં પહોંચી રહ્યા છે। જો કે આ સાથોસાથ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સિંહો અને અહીં આવેલી લીલી વનરાજી। હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને તેને લઈને જ લોકો અત્યારે પોતાના પરિવાર સાથે અહીં પહોંચી રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆતની હવે બસ થોડા દિવસો બાકી રહ્યા છે। એવામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રવાસીઓ અને દર્શનાર્થીઓના ધસારાને જોતા મંદિરની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે। સોમનાથમાં ઝેડ કેટેગરીની સુરક્ષા બારેમાસ હોય જ છે, પરંતુ શ્રાવણ મહિનાને લઈ સુરક્ષામાં વધારો કરાયો। સાથોસાથ યાત્રિકોને કોઈ પણ જાતની અગવડતા ન મળે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઈ। સાથોસાથ સોમનાથ મંદિરે 300 પોલીસ જવાનો, 2 SRP કંપની અને આ સાથે જ QRTની ટીમ પણ ઘોડેસવાર દ્વારા પણ મંદિરની સુરક્ષા કરવામાં આવનાર છે। બોમ્બ સ્ક્વોડ પણ સુરક્ષામાં તહેનાત રહેશે। તો શ્રાવણ માસ આડે હવે બસ થોડા દિવસો બાકી રહ્યા છે, પરંતુ એવામાં જે દર્શનાર્થીઓનો ધસારાને જોતા પોલીસ તરફથી વધુ સુરક્ષા બંદોબસ્ત કડક કરવામાં આવ્યા છે।